તો મારો પહેલો પ્રશ્ન છે કે આદિ શંકરાચાર્યથી કરીને આધુનિક યુગ સુધી અનેક દાર્શનિકો થયા અને અનેક યોગીઓ પણ થયા. વિવેકાનંદ દાર્શનિક પણ હતા અને યોગી પણ હતા. છતાં પણ આજના યુગ માટે અને આજના જે યુવાઓ છે એમના માટે વિવેકાનંદ શ્રેષ્ઠ અને ઉત્તમ શા માટે? ભારતનો એવો પહેલો સંન્યાસી કે જે સમુદ્ર પાર કરી અને અમેરિકા ગયો. પોતે એવું માન્યું હતું કે હું ત્યાંથી ફંડ લાવીશ અને ભારતની અંદર જે ગરીબ લોકો છે એમનો ઉદ્ધાર કરીશ. આવો પોતાનો એક અંદરથી ભાવ હતો. કોઈ એવો સંન્યાસી થયો હોય કે જે ભારતના ગરીબો વિશે વિચાર્યું હોય તો વિવેકાનંદ. બાકી દરેકે વાત કરી પરંતુ લાસ્ટમાં દરેકની વાત અટકી તો મોક્ષ પરથી. પરંતુ ભારતની અંદર એક એવો સંન્યાસી થયો જેમણે સ્પષ્ટ વાત કરી કે તમારો આ અવતાર એ મોક્ષ માટે કરીને નથી અને મોક્ષ જેવી કોઈ ચીજ વસ્તુમાં બિલીવ મત કરો. તમારી આસપાસ જેટલા પણ ગરીબ અને પદચલિત લોકો છે જે કચડાઈ રહ્યા આપણા પગની નીચે એમનો ઉદ્ધાર કરો. નંબર 2 કે જ્યાં સુધી તમે આમને રોટલો નહીં આપો ત્યાં સુધી આ ધર્મ નહીં શીખે. જો સૌથી બેસ્ટ મને વાત લાગી હોય એમની તો આ કે તમે કોઈને એક રોટલો આપવા ચાહતા નથી અને એવું કહો કે એ તમારા ધર્મનું માન સન્માન કરે, આ ક્યારેય ન બની શકે. મારા પેટની અંદર ખાવાનું ના તો જીતેન્દ્રભાઈ આ વિડીયો શૂટ ના થાય. પહેલું ખાવું પડે પછી વિડીયો શૂટ થાય. ધર્મનું પાલન કરવા વાળો જો આમને રોટલો ખવડાવશે તો એ ધર્મનું વધારે પાલન કરશે. પોતે વિદેશમાં ગયા ત્યારે પોતે એ જ બાટલીને લઈને ગયા હતા કે આ વસ્તુ મને મળે, પણ ત્યાં ગયા પછી પોતાને જે હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા અને પોતાના ઉપર જે વીતી દુઃખ પડ્યા એ પછી પોતે વિચાર્યું કે આ દેશ પાસેથી હું ક્યારે પૈસોની અપેક્ષા ન રાખી શકું, કારણ કે આ તો અમારા કરતાં ગયેલા છે. આમની જોડે તો આધ્યાત્મિક નોલેજ જ નથી. અને ભારતનો સંન્યાસી ત્યાં જઈ અને એ લોકોને ઉદ્ધાર માટે કરીને પહેલો એવો સંન્યાસી. તમે જોઈ લેજો ભારતનો દરેક દાર્શનિકો બીજાને, આ પહેલા એવા સંન્યાસી કે જે ફંડ લેવા ગયા હતા એની જગ્યાએ પોતે ત્યાં લેક્ચર લેતા અને લેક્ચરના જે ડોલર ભેગા થતા એ પણ એમના લોકોને આપી દેતા. ત્યાં જે કોઈ ગરીબ હતા તો એમને પણ આપી દેતા. પોતે વિચાર્યું કે દુનિયા, જો હું એક સંદેશ લઈને નીકળ્યો કે વસુદેવ કુટુંબકમ, આખી દુનિયા એક કુટુંબ છે, તો મારી ફરજ બને કે આ પણ મારા કુટુંબી છે. ચલો પહેલાં તો અહીંયા આમને સુધારવાની કોશિશ કરીએ અને એનો ફાયદો ભારતને અત્યારે મળી રહ્યો. પોતે જે પશ્ચિમની અંદર સેવા કરીને એ લોકોની, એનો ફાયદો ભારતને અત્યારે મળે, કારણ કે એમણે સ્પષ્ટ રીતે સ્વીકારી લીધું કે જો જીવવું હશે એક વ્યવસ્થા સાથે અને આવનારા સમયમાં દરેક સમાજ બેસ્ટ રીતે જીવન જીવી શકે તો સાયન્સની સાથે સાથે આધ્યાત્મિકની અંદર પણ આપણે એટલી જ તરક્કી કરવી પડશે. તો આ કોઈ જો વાત કરી હોય તો વિવેકાનંદ. અને અત્યારે એના કારણે આ ઇસ્કોન જેવી સંસ્થાઓ બીજી બધી ચાલે, ભલે બહુ સુંદર કામ કરે, પણ એનો જો પ્રભાવ પાડ્યો હોય ને તો વિવેકાનંદના કારણે. અત્યારે તમે જો પશ્ચિમમાં જતા હો કે દુનિયાના કોઈ પણ કોણે જતા હોય અને તમારો ઝંડો ઉપર રહેતો હોય તમારા ધર્મનો, તો વિવેકાનંદ. એટલે ભારતનો પહેલો એવો સંન્યાસી કે જેણે દરેક વસ્તુ સ્વીકારી લીધી. ભૂતમાં સ્વીકારો, હું તંત્રમાં સ્વીકારું, મંત્ર સ્વીકારું, વેદ સ્વીકારું, ઉપનિષદ સ્વીકારું, હું પુરાણ સ્વીકારું અને સમન્વય કર્યો અને સ્વીકારવા યોગ્ય છે એ પણ પોતે તર્ક સાથે સમજાવ્યું કે દરેક સમાજને સ્વીકારવો જોઈએ. દરેક સમાજે સારા નવરત્નો આપ્યા છે દરેકે, અને દરેકની અહીંયા દિવ્ય છે એ પ્રગટીકરણ કરવા માટે એનો અહીંયા આત્મા આવ્યો છે અને એટલા માટે એને શરીર મળ્યો. આ વેદ અને વેદાંતને જો ઘર ઘર સુધી પહોંચાડ્યો ને એક સાચી રીતે, તો પણ વિવેકાનંદે પહોંચાડ્યો સરળ રીતે એકદમ. આદિ શંકરાચાર્ય 100% બહુ ખૂબ ઊંચું કામ કર્યું એની અંદર, પણ થોડું કઠિન હતું સમજવું. અત્યારે આપણે સમજી શકતા હોય તો વિવેકાનંદ. તો નવીનભાઈ, તમે સ્વામીજીની સંપૂર્ણ જીવની વાંચેલી છે, તો આપણે જોઈએ છે કે સામાન્ય લોકો બાજુ સ્વામીજીનો એ જ પક્ષ રાખવામાં આવે છે જે ખાસ કરીને યુવાઓ માટે છે, પરંતુ તમે સ્વામીજીનો એ પક્ષ જણાવો જે સામાન્ય લોકો નથી જાણતા, જે સ્વામીજીના જીવનમાં હતું. ઘણા બધા એવા પાસા છે કે આપણને એવું લાગે કે વિવેકાનંદની અંદર એ નહીં હોય, પરંતુ એ બધા છે. એમની અંદરથી કોઈ પણને સંદેશ જોતો હોય તો મળી શકે. દાર્શનિક રીતે જોઈએ તો તમારે જેવું દર્શન જોતું હોય એવું તમને મળી શકે. તમારે જો ભક્તિ કરવી હોય ને, ભક્તિ ખરેખર શું વસ્તુ છે, ગુરુ શિષ્યની પરંપરા શું વસ્તુ છે, આ સમજવું હોય ને, તો ચાહે 60-70 વર્ષનો કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય તો એ વિવેકાનંદને સમજી શકે, તો એ ભક્તિની અંદર વધુ સમજી શકે.
પ્રેમને સમજવું હોય ને, જે મતલબ સામાજિકથી લઈ અને દરેક પ્રકારનો, તો પણ કોઈ પણ એજનો વ્યક્તિ વિવેકાનંદને સમજી શકે. જો રાજકીય વિશ્લેષકોને જો આ જાતિવાદ પ્રથા કે આ કોઈ પણ વસ્તુની નાબૂદી કરવી હોય કે ગરીબ કઈ રીતે ઉપર આવે એ ચીજ વસ્તુ તો રાજકારણ વાળાને શીખવે ને, તો પણ વિવેકાનંદને સમજી શકે. એજ્યુકેશન સિસ્ટમની અંદર કોઈ પણ બદલાવ લાવવો હોય કે ખરેખર એજ્યુકેશન ગુરુ પરંપરા કઈ રીતની હોવી જોઈએ અને આ એજ્યુકેશન ભારતને શું હાનિ કરી રહ્યું અને એની અંદર કઈ રીતનો બદલાવ લાવવો હોય, તો એ પણ સ્ટડી વિવેકાનંદને કરી શકે. સાયન્સ જો એવું માનતું હોય કે ખરેખર સાયન્સ શું ચીજ વસ્તુ છે અને એની અંદર તરક્કી કરવી, ભારતે ચંદ્ર ઉપર તો મોકલ્યું પણ મંગળ ઉપર જવું હોય, તો તેઓ વિવેકાનંદને સ્ટડી કરી શકે. અને જો તમે ઈશ્વરને જાણવા માંગતા હો ખરેખર ઈશ્વર શું અને એનું રૂપ જોવું હોય, તો એ લોકો પણ વિવેકાનંદની સ્ટડી કરી શકે. અને પશ્ચિમના કોઈ પણ લોકોને જો ભારતને જાણવું હોય કે ભારત શું, તો એ લોકો વિવેકાનંદને સ્ટડી કરી શકે. યુવાઓ માટે એટલા માટે છે કે એ યુવાઓ માટે થોડા પરફેક્ટ છે અને બીજું કે બીજો કોઈ આપણા માટે એવો આદર્શ નથી. બાકી દરેકે દરેક માટે વિવેકાનંદ છે. જો તમારે ગરીબોની સેવા કરવી હોય, પોતાનો ધર્મ શું હોય, પોતાનો આત્મા શું હોય, તમે અહીંયા પૃથ્વી પર કેમ આવ્યા, એ તો દરેક વ્યક્તિને જાણવું જરૂરી છે. તો એ તમને વિવેકાનંદ બતાવશે. આપણે દેખીએ છીએ કે આજનો યુવા જે છે ને એ ચરિત્રને ઘણું મહત્વ નથી હાલતો. ચરિત્ર ગઠન ઉપર તેનું કોઈ ધ્યાન નથી હોતું. જે બાજુ સમાજ લઈ જાય એ બાજુ વ્યક્તિ જતો રહે છે. વિવેકાનંદના આધાર ઉપર ચરિત્રનું એક શ્રેષ્ઠ ગઠન કેવી રીતે આપણે કરી શકીએ? ચરિત્ર એટલે સંસ્કાર અને ચરિત્ર એટલે સ્વભાવ. તમારો સ્વભાવ એ તમારો ચરિત્ર, તમારું ચરિત્ર એ તમારો સંસ્કાર. મતલબ 3 લાઈનને એક લાઈનમાં લઈ લો, તમે સમજો. જો તમારો સ્વભાવ બેસ્ટ હશે તો તમે આવનારા સમયમાં સારી જગ્યાએ છો. અને એ સ્વભાવ તમારો ક્યાંથી આવશે? સંસ્કાર કે ચરિત્રથી. મતલબ આ એક જ વસ્તુ થઈ. એટલા માટે આપણે અમુક ટાઈમે કે એનો જન્મજાત સ્વભાવ આવો છે, તો એ ઘણા બધા કાર્યોનો એક બનેલો સમૂહ છે, એને આપણે ચરિત્ર તરીકે ઓળખીએ. તો વિવેકાનંદ એવું કહે કે ચરિત્રનું ગઠન સારું કરેલું હશે. ગઠન એટલે પહેલેથી તમે સમજવા શીખ્યા ત્યારથી લઈ અને તમારી ઈદગીદ ચારે કોઈ જે કોઈ પણ ચીજ વસ્તુ બની કે તમે જેને ફોલો કર્યા, એ દરેક લોકો જોડેથી તમને જે વસ્તુ મળી છે, તમારું કર્મ હોય કે ચાહે એમનું કર્મ હોય, એ સારું હશે. તો તમે એક એવો સમૂહ તૈયાર કર્યો કે જેના કારણે તમને એક એવી ઉર્જા મળી, તમારી આસપાસ એવી આભા તૈયાર થઈ, ઉર્જા તૈયાર થઈ, જે તમને ખરેખર દિવ્ય બનાવે. એટલે આ ચરિત્ર થયું કહેવાનો મતલબ. અને એક એવું ચરિત્રનું નિર્માણ થયું કે જે આવનારા સમયની અંદર મતલબ એનો વિસ્ફોટ થવાનો વિશ્વની અંદર અને 100% આખી દુનિયાનો લાભ મેળવશે. ચરિત્ર એટલે પોતે છેક પહેલેથી લઈ અને વ્યક્તિની જીવન પર્યંત અથવા એની જ્યાં સુધીની એજ છે ત્યાં સુધીના કરેલા કાર્ય એને પોતે ચરિત્ર તરીકે ઓળખાવે. એટલે એટલા માટે પોતે ચરિત્ર ઉપર હંમેશા માટે ભાર આપે કે તમે ભૂતકાળમાં જે કોઈ પણ કાર્ય કરેલા હશે એને તમે ગમે તેટલા દબાવશો તો એ દબાયેલા રહેવાના નથી. એ કાર્ય બહાર આવવાનું જ છે. તો તમે સાચવેત રહો, સમજો અને તમારા બાળકને અથવા તમારા મિત્રને કે કોઈ પણને ચરિત્રનું ગઠન થાય, સારા કાર્ય કરે, સારા કાર્ય કરવાવાળા માણસો એને મળે, આવું જો ગઠન થાય અને એની ઉર્જા ખરેખર એવી બને, તો ભૂતકાળના કાર્યનો ઓલરેડી આવનારા સમયમાં વિસ્ફોટ થવાનો, તો એ સારા હોય તો સારા થાય. એટલા માટે ચરિત્રનું ગઠન કરવું બહુ જરૂરી છે અને ચારિત્રવાન પણ હોવું બહુ જરૂરી છે. તમે વિવેકાનંદને બહુ વાંચ્યા છે. તમારા પ્રમાણે વિવેકાનંદનો મુખ્ય સંદેશ શું છે? પોતે યુવાઓને શું લલકાર આપે છે કે કયું કાર્ય યુવાને કરવું જોઈએ? મુખ્ય રૂપે કયું કાર્ય યુવાને કરવું જોઈએ કે આ કાર્યને લક્ષ્ય લઈ અને યુવાને પોતાનું આખું જીવન જીવવું જોઈએ? વિવેકાનંદ જે યુવાઓને સંદેશ આપે એ એવું નથી કહેતો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો, એટલે તમે જો ડૉક્ટર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું હોય તો ડૉક્ટર બની જાઓ. ના, આ નથી ક્યારે. ભારતનો સંન્યાસી કોઈ પણ વ્યક્તિને ડૉક્ટર બનાવવા માટે જન્મતો જ નથી. ભારતનો દરેક સંન્યાસી એક ભારતના દરેક નાગરિકને, દુનિયાના દરેક નાગરિકને પરમ ધ્યેય સુધી પહોંચાડવા માટે જન્મે. અને એ પરમ ધ્યેય વિવેકાનંદની દ્રષ્ટિએ જોઈએ તો કેવું કે ગરીબોની સેવા કરો, જાતિવાદ ખતમ કરી નાખો, ભારત ઉપર આવે, ભારતની સાથે સાથે દુનિયા ઉપર આવે, દરેક ધર્મનું માન સન્માન જાળવો સાચી રીતે. તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય તો તમે એનો સામનો કરો, ગમે તેવી પરિસ્થિતિ હોય તો ટકી રહો. સંસાર છોડવાની વિવેકાનંદે કોઈ જગ્યાએ વાત નથી કરી ક્યારે. ભારતનો એવો પણ સંન્યાસી કે જેણે કોઈ દિવસ મોક્ષ તરફ પણ જવાની વાત નથી કરી. ભારતનો એવો સંન્યાસી કે જેણે એવું કીધું
કે ભૂખ્યાને રોટલો મળશે તો જ ધર્મ બચશે. ભારતનો એવો સંન્યાસી કે જેણે એ પણ કહ્યું કે તમારા કેટલાય જન્મ છે એ ગરીબોની સેવા કરવા માટે છે. આમની અંદર ભગવાન રહેલો છે, તમારે બાકી કોઈ જગ્યાએ ભગવાન ગોતવાનો નથી. તમે ઊભા થાઓ, આમની સેવા કરો, સંસારમાં કૂદી પડો, સંસારની જેટલી પણ વિડંબણાઓ એનો સામનો કરો અને તમારી સામે આવનારા દરેક પડકારનો સામનો કરતા કરતા સંસારની સેવા કરો. એટલે આ ઘણી બધી એવી બાબતો કે જે આજના યુવાન માટે પોતે કહેલી છે. અને જો તમે ડૉક્ટર બનો, કદાચ આ ધ્યેય વાક્યને સિદ્ધ કરીને તમે સાયન્ટિસ્ટ બનો, એન્જિનિયર બનો કે રાજકીય પદ પ્રતિષ્ઠા મેળવો, તો પણ પોતે કહેલો પોતાનો જે આને લઈને મેઇન ઉદ્દેશ છે એવું નથી કે ડૉક્ટર બનો. ડૉક્ટર બન્યા પછી આનો ઉપયોગ કરવાનો આ સૂત્રનો, કે હવે પોતાનો ધ્યેય કયો આવ્યો, ડૉક્ટર બની ગયા તો હવે તમે સેવા કરો. ડૉક્ટર બન્યા તો શરૂઆત જ. હા, એ શરૂઆત હતી. હવે તમે સેવા કરો, તમારું ધ્યેય પ્રાપ્ત કરો અને બાકીના લોકો જે બાકીનું ધ્યેય પ્રાપ્ત કરવા માગે છે, જેમને ઠંડીના કારણે થાંભલાની જરૂર છે, એ પણ પરિપૂર્ણ કરાવો. એ દિવ્ય છે એવો એમને ભાવ પ્રગટ કરાવો. વિવેકાનંદ આ વસ્તુ કહેવા માગે. અને થોડી મિસ્ટેક થઈ છે સમાજની અંદર, પરંતુ દરેક વિવેકાનંદને વાંચવા જોઈએ. 12મી જાન્યુઆરી વિવેકાનંદનો જન્મદિવસ છે અને દરેક વ્યક્તિ ખરેખર રોજનું એક પેજ વાંચે વિવેકાનંદનું, તો પણ બહુ સારું કહેવાય. હું આજના માતા પિતાઓને કહેવા માગું છું કે જો તમે તમારા બાળકને શ્રેષ્ઠ બનાવવા માંગતા હો, કોઈ પણ પ્રકારની ચિંતા વગર, એની પાછળ રૂપિયો ખર્ચ્યા વગર, સારી સુવિધા આપ્યા વગર, જો તમે તમારા બાળકને શ્રેષ્ઠ બનાવવા માંગો છો, હું ગેરંટીથી કહું છું, તમે વિવેકાનંદને વંચાવો. તમારું બાળક શ્રેષ્ઠ બનશે ને બનશે. તમે બાકીની બધી જગ્યાએથી એનું ધ્યાન હટાવો, વિવેકાનંદની અંદર લગાવો, તમારું બાળક શ્રેષ્ઠ હશે.